આજે આપણે ભીંડાનું ભરીને શાક બનાવીશું. તો ભીંડો છે તેને આપણે સાફ કરી લઈશું. હવે આપણે ભીંડાને આ રીતે આપણે ચીરીને તૈયાર કરી લીધો છે. આમાં આપણે મસાલો ભરીશું. હવે આપણે મસાલો છે તે બનાવી લઈશું. હવે આપણે મસાલો બનાવવા માટે ચણાનો લોટ છે તે શેકી લઈશું. તેમાં થોડું તેલ નાખીશું. હવે આપણે તેલથી આપણે શેકી લઈશું. ધીમા ગેસે આપણે શેકવાનું છે લોટને. આ રીતે ફેરવતા જવાનું. થોડો થોડો લાલ થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું લોટને. હવે આપણો લોટ છે તે એકદમ સરસ લાલ થવા આવી ગયો છે. થોડી વાર હવે આપણે શેકાવા દઈશું. હવે આપણો લોટ છે તે એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણે મસાલો બનાવવા માટે ટમેટા છે તે ઝીણા સમારીને તૈયાર રાખ્યા છે. હવે આપણે તેમાં ચણાનો લોટ લઈશું. હવે આપણે લસણવાળી ખાંડેલી ચટણી નાખીશું. જીરું નાખીશું. હળદર નાખીશું. ખાંડ નાખીશું. મીઠું નાખીશું. લીંબુનો રસ નાખીશું. હવે આપણે મસાલો છે તે મિક્સ કરી દઈશું. હવે આપણો મસાલો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેનો ભીંડો ભરી લઈશું. હવે આપણો ભીંડો છે તે ભરાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. ભીંડો ભરેલો નાખી દઈશું. આ રીતે આપણે ફેરવી લઈશું. હવે આપણે સડવા દઈશું. ધીમો ગેસ રાખી અને સડવા દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણા ભરેલા ભીંડાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.